समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। माया कुंडलिनी क्रियामधमति काली कला मालिनी मातंगी विजया जया भगवती शिवा देवी शिवा शांभवी शक्ति शंकर वल्लभा त्रिनयना वागवादिनी भैरवी ओमकारी त्रिपुरा परा परमयी माता कुमारीश्वरी प्रालियाचल वंश पावन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी। गोहिलवाड़ना आंगणे मालपर मुकामे भाई श्री दिलावर सिंह जी गोहिलना चिरंजीवी सुपुत्र नरेन्द्र सिंहजीना लग्न प्रसंगे सगा संबंधी वाला मित्रों ની હાજરીમાં આજનો આ સુંદર લગ્નોત્સવનો રૂડો પ્રસંગ યોજાઈ રહ્યો છે। એમાં ગુજરાતના નામાંકિત કલાકારો લગ્ન ગીત ગાવા માટે ડાયરાને ખૂબ જ મોજ કરાવવા માટે અને આ રૂડા અવસરને શુભેચ્છા આપવા માટે બધા જ મહેમાનો સગા સંબંધી પધાર્યા છે। ગોહિલ પરિવાર વતી દિલાવરસિંહજીના પરિવાર વતી આવનાર તમામ મહેમાનોનું હું મેરાણ ગઢવી આપનું બધાનું સ્વાગત કરું છું। ગુજરાતનું એક બહુ મોટું નામ એટલે बिरजूभाई बारोट भाई बिरजू बारोट पण अहींया आव्या छे एमनी कलानी प्रस्तुति करवा माटे लग्न गीत गावा माटे माताजीना चरज गरबा आ बधुं ज वस्तु तो माहिर माणस छे। गुजरातमां बहु मोटुं नाम भाई बिरजूभाई बारोटनुं छे एटले भाई बिरजूभाई पण आव्या छे। हजी भाई पोपटभाई मालधारी पण थोड़ी वार में आववाना छे। अमरा सौ साजिंदा मित्रों रघुरामभाई अने एनी आखी पूरी टीम भाई रसिकभाई बधा सीताराम साउंड शिहोर आ बधा ज साथे मळी अने आपणे ज्यां सुधी मोज आवे त्यां सुधी कार्यक्रम में आनंद करवानो छे। माताजीनी वंदनाथी आजना कार्यक्रमना मंगलाचरण करी અને કાર્યક્રમની શરૂઆત કરીએ। આમ તો લગ્ન ગીત છે એ મહાકાવ્ય છે અને મહાકાવ્યને ઝવેરચંદ મેઘાણીએ એને મહાકાવ્ય કીધું છે। એવા લગ્ન ગીતથી આજના કાર્યક્રમના મંગલાચરણ કરીએ। બોલ્યા બોલ્યા મધરા તું ના
લગ્ન ગીતને ઝવેરચંદ મેઘાણીએ મહાકાવ્ય કીધું છે. એવા લગ્ન ગીત આપણે ત્યાં અદ્ભુત લગ્ન ગીતો ગવાય છે કે આમ સગા સંબંધી વાલા મિત્રો બધા ઉપસ્થિત હોય, ધીરે ધીરે શરણાઈઓ વાગતી હોય, ઢોલની દાંડીઓ પડતી હોય, ચોઘડિયા ગવાતા હોય અને મોંઘારા મહેમાનો ધીરે ધીરે આવતા હોય અને એ વખતે આપણે ત્યાં લગ્ન ગીત ગવાય કે નવસાજીના રૂપ સ્વરૂપ. આ રાજસ્થાનનું લગ્ન ગીત છે અને આ ગોહિલો છે ને એ તો મારવાડી છે, રાજસ્થાનના છે. એટલે મારે એને વ્યાખ્યા નહીં કરવી પડે કે આનો અર્થ શું થાય એમ. પણ નવસા એટલે વરરાજા, રાજસ્થાનની ભાષામાં નવસાજી એટલે વરરાજા, બરાબર ને? નવસાજીના રૂપ સ્વરૂપ, એ નવસાજીના રૂપ સ્વરૂપ, એ જાણે રે એ વ્રજવાસી સૂરજ ઉગ્યો માણારા. જાણે રે એ વ્રજવાસી સૂરજ ઉગ્યો માણારા. લાંબી તે લાંબી સરોવરિયાની પાર, લાંબી તે લાંબી સરોવરિયાની પાર. અને નાકારે એ વળાવો સઘળી સીમના હોરાજ. નાકારે એ વળાવો સઘળી સીમના હોરાજ. લાંબી તે લાંબી સરોવરિયાની પાળ અને નાકારે વળાવો સઘળી સીમના હોરાજ. પણ શાસ્ત્રમાં એવું કીધું છે. તો કુબા બાપુ બેઠા છે ને ઘનશ્યામજી, સાહિત્યમાં એવું કીધું છે, શાસ્ત્રમાં એવું કીધું છે કે તમારી પરંપરાને તમે યાદ ન કરો, તમારા પૂર્વજોને યાદ ન કરો અને તમે પૂજા પાઠ કરવા માટે બેસો તો તમારી પૂજા ભગવાન સ્વીકારતા નથી. પહેલા તમે તમારા પૂર્વજોને યાદ કરવા પડે. તમારા પૂર્વજોનું તમે સ્મરણ કરી અને ભગવાનની પૂજા કરો તો તમારી પૂજા ભગવાન સ્વીકારે. એમ સાહિત્યની શરૂઆત કરો કે જેની આંગણે કાર્યક્રમ હોય એના પૂર્વજોને યાદ કરીને તો આખો કાર્યક્રમ બહુ સફળ રહે અને આખો કાર્યક્રમ મંગલમય બની રહે. એટલે મોખડાજી ગોહિલનું સ્મરણ કરીને મારા કાર્યક્રમનું મંગલાચરણ કર્યું. બજે તુર ત્રાંબાલ રાગ સિંધુ સુર રાજ ખેલત નારદ ખ્યાલ શિવ દિલસેન સમાજે ભૈરવ ગણ કર ભૂત જગે કૈલોચન જ્વાળા આજ સંગ અપ્સરા દીન કરને. બજે તુર ત્રાંબાલ રાગ સિંધુ સુર રાજ ખેલત નારદ ખ્યાલ શિવ દિલસેન સમાજે ભૈરવ શમશેર ચલાવે.
આ ગોહિલ પરિવારનું છેક સજગજી બાપુથી માંડી અને અત્યાર સુધી બધાને વંદના કરીને ભગવાન મુરલીધર મહારાજનું સ્મરણ કરીને મા ચામુંડા અને ભગવતી આઈ ખોડિયારનું સ્મરણ કરીને આજના કાર્યક્રમમાં જ્યારે મંગલાચરણ કરી રહ્યા છે ત્યારે પધારો 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 એવા હાકેમ જેવા મહેમાનો અહીંયા ધીરે ધીરે આવી રહ્યા છે. બધા જ મહેમાનોનું દિલાવરસિંહજી ગોહિલ પરિવાર વતી હું મેરાણ ગઢવી આપનું સ્વાગત કરું છું. અને આજના કાર્યક્રમના મંગલાચરણ એવા એક કલાકાર, ગુજરાતનું ગૌરવેલું નામ, ગુજરાતનું એવું નજરાણું અને લોકકલા અને અમારું લોકકલા ક્ષેત્ર જેનાથી ગૌરવ લે છે એવા ભાઈ શ્રી બિરજુભાઈ બારોટને હું વિનંતી કરું કે આજના કાર્યક્રમના મંગલાચરણ કરે. શ્રી બિરજુભાઈ બારોટ. બિરજુ બારોટ. કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરાલીજો બેઠો રે ગઢને કાગરે એ માણા એ હોશીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દે એ તરિયા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દે. કોયલ માંગે નથડી જો મારો મોરાલીજો માંગે રે લટી જાય લાડડી હે મારા એ હોશીલા હોશીલા વિના તમે કોયલ ને ઉડાડો હે
વીરા મારા પીળા ને પીઠી ભર્યા ડોલરિયા ઉભાર્યો અંતરિયા ઉભાર્યો એવા સાને યાદ દેના વીરા મારા પીળા ને પીઠી ભર્યા ડોલરિયા યાતે ગામની સિમડીને વિના તમને સેને લાગી વાર યાતે ગામની સિમડીને વિના તમને સેને લાગી વાર એવા
भाग में रानू ना जान। ए रानू ना जान जो एवी रानू पाकी जामुरा लड़ी नदी जान। एवी रानू पाकी जामुरा लड़ी नदी लड़ी नदी लड़ी लड़ी जा लड़ी लड़ी પધારો પધારો મામા પધારો પધારો મામા હા સાહેબ હા केड़े कटारिया बेली लाडी जमे हालात से ज्ञाता। केड़े कटारिया बेली लाडी जमे हालात से ज्ञाता। एवा हालात से हाथी लईने लाडी तारे एवा मालपुर गामना राजा बीजू तमे मोड़ा આવી કેણે કટારી અલમેલી લાડી જમે સુરાત સે જ્ઞાતા। કેણે કટારિયા અલમેલી લાડી જમે સુરાત સે જ્ઞાતા। એવું સુરાત શહેરનું સોનું લઈને લાડી તારે માલપત ગામના રાજા બીજું તમે મોડા બીજું તમે મોડા બીજું તમે મોડા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા। એની યમને લાગી માયા રે સુધ બુધ ખોયા। યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા। એની યમને લાગી માયા રે સુધ બુધ ખોયા। हे पीला रे पीतांबर पे रामा राम नडाने हेरा। हे पीला रे पीतांबर पे रामा राम नडाने हेरा। हमारा रे काळज कोया रे काना ने जोया। हमारा रे काळज कोया रे काना ने जोया। यमुना ना पानी गया रे काना
સયર મોરી રે ચાંદા ને પચવાડે એ હુરજ ક્યારે ઉગશે લો. સયર મોરી રે ચાંદા ને પચવાડે એ હુરજ ક્યારે ઉગશે લો. મારો હુરજ ક્યારે ઉગશે લો. સયર મોરી રે ઉતારાનો કરનારો જાદવ રાય ક્યારે આવે લો. સયર મોરી રે ઉતારાનો કરનારો જાદવ રાય ક્યારે આવે હે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે લો. હે આવશે કાંઈ સાતમને સોમવારે આઠમની મધરાતે લો. સયર મોરી રે ચાંદાને પચવાડે એ હુરજ ક્યારે ઉગશે લો. મારો હુરજ ક્યારે ઉગશે લો. એ ઓલ્યા ગોવાળિયાને કોણ હામ જાવે ને હજ મને કોણ લઈ જા. એ ઓલ્યા ગોવાળિયાને કોણ હામ જાવે ને હજ મને કોણ લઈ જા. હે મને કનૈયાના કાગળ જાવે રે રજ મને કોણ લઈ જા. હે આઠે કુવાને નવ ભાવઠા હોજી રે. હે આઠે કુવાને નવ ભાવઠા હોજી રે. પાવઠડે કાંઈ પાણી રાની હાર મણારા. પાવઠડે કાંઈ પાણી રાની હાર મણારા. કલંગી વાલો રે એ કાન માર ઝુમકડું રે. હે આઠે કુવાને નવ ભાવઠા હોજી રે. હે આઠે રે કુવાને નવ ભાવઠા હોજી રે. જય હો, જય હો. હે કાંઠે તે કાન ઘોડા ખેલવે હોજી રે. હે કાંઠે તે કાન ઘોડા ખેલવે હોજી રે. કાના મને ઘડું નો ચડાવે મણારા. કાના મને ઘડું નો ચડાવે મણારા.
સેલ હલકે રે ધોણી માતે હેલવી છે હે મારે ભરવા સમંદરિયાના નીર રે ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યા છે મારે ભરવા સમંદરિયાના નીર રે ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યા છે એ ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યા છે હે મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકા ઠાકરની વાત જ નો થાય હે મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન મારા દરિયાના હળિયામાં નીઠ્યા મેશ્યા હે ચરણો પખાળે જ્યાં સાગર ગમી નિર્મળ જ્યાં ખલખલતા ગોમતી નાની ચરણો પખાળે જ્યાં સાગર ગમી નિર્મળ જ્યાં ખલખલતા ગોમતી નાની ને જો ઠાકરનો જ્યાં આવે લેલાય મારા દ્વારકા ઠાકરની વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકા ઠાકરની વાત જ નો થાય હે મારી આકાશ પાતાળ દૂધર અંબા મારી આકાશ પાતાળ દૂધર અંબા નાગસુરાનર પાયન મેં દિગપાલ દિગંબર સાથી શાયર તેણ સણે નવના અને નર 64 નારી હાથ પ્રસારી પ્રેમ રવરાય રવેચી જગ પ્રવેચી વકલ વેચમાં ઈશ્વરી મારી વકલ વેચી ઈશ્વરી મારી વકલ વેચી ઈશ્વરી મારી વકલ વેચી ઈશ્વરી મારી વકલ વેચી હે સોના સામદારની પાળે રે આગા સામદારની પાળે અન ઘેરાતી રાતના છેલા શ્વાસ ફૂટે છે એક બાલુડો રે હે સુના સમદરની પાળે રે આગા સમદરની પાળે નોતી એની પાસ કોમાડી રે અરે નોતી એની પાસ કોબેલી અનવાલાના હારો નારી રાત રોનારી કોઈ ત્યાં નોતી રે સોના સમદરની પાળે રે આગા સમદરની પાળે હાથનું રે
લડી જાય રે સાહેબ એવી નથલડી રે ગડા એવી નથલડી ગડા એવી નથલડી સુરત શહેર નું રે સોનું મંગાવું ને અમદાવાદી મોતી સાહેબ એ સુરત શહેર નું સોનું સુરત શહેર નું રે સોનું મંગાવું નથલડી રે ગડા એવી નથલડી ગડા એવી નથલડી રે ગડા કેસરીઓ વર્ષી માર જાયો એને ગોવાળે રે મકાણો સાહેબારે એ કેસરીઓ વર્ષી મારે કેસરીઓ વર્ષી માર જાયો એને ગોવાળે રે વખાણ્યો નથલડી રે ગડા એવી નથલડી ગડા લગ્નનો માંડવડો બાંધીને રાત લગ્નનો માંડવડો બાંધીને રાત લગ્ન વિધિ થશે માલ લગ્ન વિધિ થશે માલ લગ્ન લગ્નનો માંડવડો
જેવા હારમાયના હીરા એવા વરરાજાના વીરા જેવા હારમાયના હીરા એવા અમારે વરરાજાના વીરા નાના વટી રે સાજા લાખો પતિ રે સાજણ નાના વટી રે સાજણ લાખો પતિ રે સાજણ હે નાના વટી રે સાજણ લાખો પતિ રે હવે આપણે લોક સાહિત્યમાં જેનું ઉજળું એવું નામ છે એવા મેરાણ દાદા એટલે એમને વિનંતી કરી કે પધારો દાદા. એવી અંધારી રાતને એ જ્યાં બાદલ છાયું ઈ બાદલ ને છાયે મારી આંખ તો ઠરી ચલો સાજન સુખની સાંજ તો અંધારી રાત ને બાદલ છાયો એ બાદલ ને છાયે મારી આંખ તો ઠરી ચાલો રે સાજન આજ સુખની સાંજ તો પડી. ગોહિલ પરિવારને આંગણે ચિરંજીવી નરેન્દ્રભાઈના લગ્ન પ્રસંગના રૂડા અવસરે દિલાવરભાઈને ત્યાં બધા જ મહેમાનો, આમાં ઘણા બધા મહેમાનોના મને નામથી પરિચિત છે, પણ નામ લેવા બેસો તો પાર નહીં આવે. પણ અહીંયા પધારેલા સમસ્ત મહેમાનોનું અમે સ્વાગત કરીએ છીએ. ભાઈ બિરજુભાઈએ બહુ સુંદર લગ્ન ગીતો બધું ગાય અને બધાને બહુ ખૂબ આનંદ કરાયો. ગોહિલવાડ ની ધરતી અને આખી આ ઉજળી પરંપરા, મને ભાઈ દિલાવરભાઈ કહેતા હતા બન કે મેરણભાઈ દિવસે ડાયરો રાખવો છે. દિવસે ઓમદેવભાઈ મને એમ થયું દિવસે ડાયરો જામશે કેમ તંબા. મેં કીધું આ દિવસે આવડું થોડું અઘરું પડશે. પણ સાહેબ, વિવેક કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય અને રીત કોને કહેવાય, ઈ જો રાજપૂતમાં ન હોય તો કોનામાં હોય? આ કોનામાં હોય? એટલે ચતુરાઈ ચારણ તણી અને રીતુ રાજપૂતા, આમ વર્ણન છે. એટલે મને ખબર હું કહેતો હતો ભાઈને, મેં કીધું ભાઈ આ સાંપ્રત કાળ છે, આમાં બાપુ દિવસે ડાયરો કીધું કેમ જામશે. પણ મને એકેય વિશ્વાસ હતો કે કાર્યક્રમ છે એ ક્ષત્રિયને ત્યાં છે, રાજપૂતને ત્યાં છે, મહેમાનો પણ રાજપૂતો ઉપસ્થિત થવાના છે. અને એનો ડાયરો, સાહેબ ડાયરો શબ્દ જ જે સમાજમાંથી મળ્યો હોય, ડાયરા શબ્દને ઓમદેવભાઈ ડાયરો શબ્દ જ જ્યાંથી શરૂઆત થઈ હોય, ડાયરો જેને કહેવાતો હોય. અને તમને જો મંગલાચરણ થયા, ચારણ ને બારોટ બે શરૂઆત કરી પોપટભાઈ, હે એટલે કુલદીપભાઈ આ ખરેખર તમને એક વાત કરું કે ડાયરાની જે આમ કાયદેસર રીત રસમ કહેવાય ને એ તો બરોબર
ઓકે થઈ જ ગયું દિલુભાઈ દિલાવરભાઈ હો હા એ પાકે પાયા વાત છે પણ બહુ રૂડો અવસરે આપણે સૌ મળ્યા છે ત્યારે આગળ ઉપર કાર્યક્રમને ચલાવીને મારે બધા કલાકારોને રજૂ કરવાના છે ત્યારે નિજ પહોંચ સોતે જબ પાલન મેરા ગુનાદ કે ગાયન ગાવતી पालन में रघुनाथ के गायन गावती थी कही ज्ञान गीता समझावती थी तलवार धारी कर सुझने का रण पेट का दाव बतावती थी घरे अंबिका थी रन कालिका थी सोई हिंद की राज को तालियां बिरजू मारा नानी माना पूज्य पिता श्री दुलाभाई भायाभाई कागबापूનું લખેલું આ કાવ્ય છે અને ભાવનગર રાજમાતા જ્યારે એનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો ત્યારે અત્યારે જે મહારાણી સાહેબા છે એમને મને ફોન કરીને આ ગીત મંગાવેલું કે એ ગીત આખું કવિરાજને કંઈ મોકલજો આ એ ગીત છે આખા દેશ દુનિયામાં મેં પ્રોગ્રામો આપ્યા 5 વખત તો પૂજ્ય મોરારી બાપુની સાથે પરદેશ ગયો અને મારી રીતે ઘણી વખત પરદેશની યાત્રાઓ કરી આખા ભારતમાં ફર્યો પણ ગોહિલવાડમાં પહેલો પ્રોગ્રામ કર્યો હોય તો આ ડીસીએ મારો પ્રોગ્રામ કરેલો આ ક્યાંક ગોધેલની બાજુમાં કોઈ ગામ છે નાનું ભૂતેશ્વર કે એવું ગામ છે એ ગામમાં પ્રોગ્રામ હતો ને મને હું ચારણ બોર્ડિંગમાં શામળદાસ કોલેજમાં ભણતો ત્યાંથી મને ડીસી મોટરસાઇકલમાંથી બેહારીને અહીં લઈ આવેલા પ્રોગ્રામ આપવા માટે નવનાથ ગને નર જોસઠ નારીય હાથ પસારીય દેમાં લીમડીના કવિરાજ થયાનું નામ હતું શંકરદાન ગઢવી અને શંકરદાનજીને ત્યાં સદાવ્રત આવતું હતું એવા વખત આવે કદી અને હોય એક જ ટંકનો અને આપે કરો ઉપવાસ પણ રાજી કરો મને રંકનો એ શંકરદાનજી એમ કહેતા કે 10 જુદી જુદી પોપટભાઈ 10 જુદી જુદી જ્ઞાતિના છોકરાને મારી હામાં રાખો ને મારી આંખે પાટા બાંધી દો તો એમાં એક ક્ષત્રિયના દીકરાને રાખો તો હું બાવડું પકડીને કહી દઉં કે આ ક્ષત્રિયનો દીકરો
એક 10 જુદી જુદી જ્ઞાતિના છોકરાને રાખો અને મારી આંખે પાટા બાંધી દો તો હું બાવડો પકડીને કહી દઉં કે આ ક્ષત્રિયનો દીકરો છે. એટલે કીધું કવિરાજ તમારી આંખ બંધ હોય. લીંબડી એટલે બીજું તમારા વિસ્તારની અવાજ છે. તમારી કવિરાજ આંખ બંધ હોય અને તમે કઈ કેમ દો? ત્યારે કીધું તો કે જૈસે આપની જનની કો પીછાનત બાલક અબૂદ તેસે ચારણ ક્ષત્રિય કો અને પીછાનત તન શુદ્ધ શેષુદ ચારણનો દીકરો શેષુદ રાજપૂતને સ્પર્શની પણ એક ભાષા હોય છે. એના સ્પર્શથી ખબર પડી જાય કે આ ક્ષત્રિયનો સંતાન છે, આ પરંપરા છે. એવી રૂઢી પરંપરામાં હું જ્યારે બેઠો છું મને ખૂબ આનંદ થયો.